વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને વચગાળાની રજા પરથી ફરાર થયેલો કેદી ઝડપાયો છે। પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને એસીપી ડીજે ચાવડાના સુપરવિઝનમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આરોપી પ્રવીણ અર્જુનભાઈ તડવી, જે વડોદરા મધ્યસ્થ જેલમાંથી 10 દિવસની રજા પર બહાર આવ્યો હતો, તે સમયસર પરત ફર્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને પીઆઈ એચડી તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીવી ગોહિલની અને ટીમે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડિયા ગામે વોચ ગોઠવી આરોપીને બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો છે। આરોપી સામે વર્ષ 2013માં નોંધાયેલા ખૂનના કેસમાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારાઈ હતી। પકડાયેલા આરોપીને ફરી વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।